हेलो फ्रेंड्स, जय माताजी, गुड मॉर्निंग, जय श्री कृष्ण। तो આપણે આજે પ્રિન્સેસ કટ બ્લાઉઝનું કટિંગ થઈ ગયું છે। હવે આપણે આજે સ્ટિચિંગ કરવાનું છે। તો બધા પાર્ટ મેં પહેલાં જોઈન્ટ કરી લીધેલા હતા, પછી હવે આપણે એને આજે ફિટિંગ કરવાનું છે। તો એના પાછળનો ભાગ છે બેક સાઈડ, તો એની આપણે અત્યારે ટક્સ લઈ લઈ। जो टक्सना बे बाजू मार्जिंग आपेला है ए बाजू बस अहींया ज आपणे टक्स लेवानो छे। पहला टक्स लई ली पछी आगळनुं बीजुं काम करशुं। तो चलो अने हवे आपणे मिनिमम 3-3.5 इंच टक्स लांबो लई लेशुं। आवी गयो, एक टक्स लई लीधेलो छे। હવે આપણે બીજો ટક્સ લેવાનો છે। અહીંયા આ ફ્રેન્ડ છે ને, આપણે જે છોકરીના લગ્ન છે ને તેના બ્લાઉઝ આવેલા છે 8 થી 10 નંગ છે, હજી થોડા બાકી છે એના। તો પહેલાં આપણે આટલા પૂરા કરીએ, પછી જ્યારે આ બધા બ્લાઉઝ સિવાઈ જશે ત્યારે એકી સાથે તમને બધા બ્લાઉઝની ડિઝાઇન, પેટર્ન બધું તમને એકસાથે બતાવીશ। જ્યારે બધા રેડી થઈ જશે ત્યારે આપણે આખા દિવસના તો 2-3-4 બ્લાઉઝ કાઢવા પડે છે, ત્યારે એને એના ટાઈમ પ્રમાણે પૂરા થાય છે। તો જલ્દી આપણે એનું કામ કરી લઈ। આપણે એની ઉપપટ્ટી વાળવાની છે। હવે આ ઉપપટ્ટી આપણે એમાં સ્ટીચ કરશું। અને ફ્રેન્ડ્સ, થોડોક વિડીયો લાંબો થઈ જાય એટલે આપણે થોડોક સ્પીડમાં કર્યો છે, નહીં તો પછી બહુ ઘણો લાંબો થઈ જાય, એટલે આપણે એને સ્પીડમાં થોડુંક કરી અને આ ફિટિંગ કરી લેશું। અચ્છા, એની ઉપપટ્ટી આપણે રેડી કરી નાખી છે અને બે બાજુ આપણે થોડું વધારે રાખ્યું છે। પછી એવું લાગે ત્યારે આપણે એને આમ બસ આ જ રીતે કટિંગ કરી લેવાનું છે, એનું માપ જોઈ। ચલો, આપણા એક સાઈડ રેડી થઈ ગયો છે। હવે એનો આઈનો ભાગ આવશે, તો એમાં પછી મોટા કપડામાંથી થોડુંક એના માપનું કપડું કાપી અને એમાં પણ બે બાજુ થોડું આપણે કપડું વધાર્યું છે। પછી ઓની ખૂણે આપણે એને પણ કટિંગ કરી લઈશું અને ડબલ વાર ફોલ્ડ કરી પછી એને વચ્ચે એક સિલાઈ લઈ લેવાની છે। પછી વચ્ચે સિલાઈ લઈ લઈએ એટલે આમાં છે ને આપણે જે આઈ હાથે નથી બનાવવાની, પણ જે મશીનની આઈ આવે છે તે જ બનાવવાની છે। તો આપણે એનું માપ લઈ લઈ, 1.5-2 ઇંચના ગાળે કે 1.5 ઇંચના ગાળે જેવું તમારું બ્લાઉઝની લેન્થ હોય તે પ્રમાણે આપણે એમાં નિશાન કરવાના છે। પછી આવી રીતે ક્રોસમાં વી ટાઈપમાં ચીકચાક મશીન વાપરીને પછી આપણે એને આવી રીતે આઈ બનાવી લેવાની છે। એટલે આપણે જે હાથેથી આઈ બનાવી છે એની કોઈ ઝંઝટ નથી રહેતી, પણ ઘણા બધા કસ્ટમરને હાથની આઈ જોઈ છે તો એને આપણે હાથની કરી દઈએ છીએ, અને જે લોકોને આવી ફાવતી હોય તેને આપણે આવી કરી દઈએ છીએ। એટલે જે લોકોને જે રીતનું ફાવતું હોય એ રીતનું આપણે એને બનાવી દેવાનું। તો ચલો, આપણા બંને ભાગ રેડી થઈ ગયા છે। હવે આપણે એને જોઈન્ટ કરવાના છે શોલ્ડર। તો બેની ઓપોઝિટ સાઈડમાં આપણે રાખી દીધા છે। હવે આપણે એને અહીંયા જોઈન્ટ કરી દઈએ। અને મારે બધા વિડીયોમાં મારા ડબલ સિલાઈ મારવાની હોડી હશે, એટલે છે ને બધામાં જ દેશો ડબલ જ સિલાઈ મારેલી હશે, એટલે એના કારણે પણ થોડોક વિડીયો લાંબો થાય, પણ ડબલ સિલાઈ મારવી જરૂરી છે। પછી આપણે આ બે ભાગ એક હારે સરખાઈ લેવાના છે કે ઊંચા નીચા ના રહે। પછી આપણે જે બાઈ છે એના ખાડાવાળો ભાગ આગળ રાખી અને સેન્ટર પોઈન્ટ મિલાવી અને અહીંયાથી માર્જિંગ કરી અને ત્યાંથી જ માપ લેવાનું। બાજુમાં થોડુંક વધે તો કંઈ ચિંતા જેવું નથી, અને એ જે બાજુનું વધેલું રહ્યું એ પછી આપણે એને કટ કરી દેવાનું, એ આગળ હજી તમે જોશો। તો ચલો, આપણે એને બાઈનું જે ફિટિંગ છે કરી નાખ્યું છે। હવે આની માથે બીજી સિલાઈ આપી દઈ એટલે સિલાઈ રહી પ્રોપર થોડીક બેસી જાય અને આપણને એમાંથી ઉધેડવાનું ઓલું ના રહે। ચલો, આમાં આપણે બીજી બાઈ લગાવી દઈએ, એમાંય સેન્ટર પોઈન્ટ જોઈ લેવાનો છે અને છેલ્લેથી સિલાઈ આપણે લગાવતું જવાનું છે। આમાં પણ આપણે સિલાઈ મારી દઈએ। આ જ રીતે આપણે બધામાં ડબલ સિલાઈ મારીએ તો થોડુંક કસ્ટમરને પણ સારું રહે અને બ્લાઉઝનું થોડોક ટકાઉ પણ વધારે રહે। ઘણામાં શું હોય કે મોટી સિલાઈઓ લગાવે ને તો
તો ઘણા બધાને ઉતેડી જવાનો, સિલાઈ નીકળી જવાનો પ્રોબ્લેમ રહેતો હોય છે. તો જો કે મારે હજી કોઈ દી એવો અનુભવ નથી થયો, કોઈ કસ્ટમર નથી આવ્યું કે સિલાઈનો કોઈ પ્રોબ્લેમ રહ્યો હોય. ચલો હવે આપણે છે ને એને બે બાજુથી જોઈન્ટ કરી લઈ. જે ઓલું વધારાનું કપડું દેખાય છે ને એ આપણે એને કટ કરી નાખવાનું છે. થોડુંક વધે એ પોસાય, પણ પછી અહીંયાથી આપણે તૂટો આવે અને પછી અહીંયાથી આપણે જોઈન્ટ લગાવવો પડે, એવું નહીં કરવાનું. એટલે આપણે બંને બાજુથી જો આ રીતે સિલાઈ મારી દીધી છે. અહીંયાથી સિંગલ સિલાઈ લગાવીને પહેલાં આપણે બંનેને અટેચ કરી દેવાનું છે. પછી અટેચ થયા પછી આપણે એને છે ને ફિટિંગ કરવાનું છે. તો અટેચ થયા પછી આમાંય આપણે વધારાનું કપડું છે એ કાપી નાખ્યું છે. અને હવે પછી આપણે એને નીચેની જે પટ્ટી આવે છે, કમર પટ્ટી, તે લગાવી લઈ છીએ. પણ એનું જ્યાં આપણે સિલાઈ છે ત્યાં આપણે ટક્સ લીધા છે, અહીંયા આપણે સહેજ થોડી ચપટી લેવાની છે. તો આપણે જો પ્રિન્સેસ કટમાં હતું અહીંયા લઈ લીધું, પાછળના 2 ટક્સમાં એવી રીતે આપણે ચપટી લઈ લેવાની છે. જો અહીંયા પ્રિન્સેસ કટ આવી, અહીંયા પણ આપણે ચપટી લઈ લેવાની. અહીંયાથી થોડું કપડું વારી અને અહીંયાથી આપણે સિલાઈ ફિનિશ કરવાની છે. પછી એને આપણે સીધું રાખી અને ઉપર એક ધાર સિલાઈ મારી દેવાની છે, એટલે એ કપડું બેસી જાય છે. પછી અહીંયાથી આપણે ઉલટાવી નાખશું અને અંદરની સાઈડે આપણે એને એમ ફોલ્ડ કરી અને અહીંયાથી એક પ્રોપર ઝીણી સિલાઈ લગાવી દઈશું. હજી આપણે ઘણા બધા બ્લાઉઝ સીવવાના છે, તો જેમ બનશે એમ હરવે હું તમને થોડા વિડીયોમાં મૂકતી રહીશ. અને તમે ફ્રેન્ડ છે ને એમાં તમને જો વિડીયો સારો લાગે અને તો હે ને લાઈક કરજો, અને કાંઈ તમારે કહેવું હોય તો મને એમાં કમેન્ટ કરજો, અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, કેમ કે તમારું એક સબસ્ક્રાઈબ મને છે ને ઘણો બધો સપોર્ટ કરે છે. ચલો હવે આપણે એની પાછળની જે પ્રોપર સિલાઈ લગાવી પછી આપણે એનું ફિટિંગ કરીશું. તો ફિટિંગનું માર્જિન તો આપણી પાસે હોય જ છે, એટલે આપણે પછી એને છે ને જે રીતનું એનું ફિટિંગ છે એનો ફૂલ ફિટિંગમાંથી ચોથો ભાગ કાઢી અને પછી આપણે એને નિશાન લગાવી દઈશું. એટલે 2 બાજુથી આપણે એને ફિટિંગ કરી નાખ્યું છે. હવે અહીંયાથી એને મારે 5.5 ઇંચે લેવાનું છે, અહીંયાથી 8 ઇંચે લેવાનું છે અને નીચેથી 6.5 ઇંચે લેવાનું છે. તો આપણે એના નિશાન લગાવી પછી પ્રોપર અહીંયા સુધી સિલાઈ લગાવી દઈશું. હવે ઓલી બાજુના પલ્લામાં પણ એ જ રીતે આપણે બેને જોઈન્ટ કરી અને અહીંયાથી એનું નિશાન લગાવી લેશું, એટલે 2 પ્રોપર જ નિશાન રહે. હવે એને પણ આપણે એ જ રીતે સિલાઈ લગાવી લેવાની છે. એટલે આ પ્રોપર ફિટિંગ છે. અને જે બાજુનું કપડું વધ્યું ને તે આપણે એનું માર્જિંગ રાખ્યું છે 2 ઇંચનું. તો માર્જિંગમાં આપણે 4 થી 5 સિલાઈ પછી લગાવી લેશું. તો પહેલાં હવે આપણે એને દોરી બનાવી લઈ. તો આપણે એની દોરી બનાવવાની છે. દોરી પહેલાં ઉલટી રાખી અને એને પૂરેપૂરી સિલાઈ લગાવી લેશું. પછી વધારાનું કપડું કાઢી લેવાનું છે, એટલે વધારાનું કપડું કપાઈ જાય ને પછી આપણે એને ઉલટાવશું. ફ્રેન્ડ્સ, આપણે આવા રીતે જે છોકરીઓના લગ્ન હોય છે ને તેના ઘણા બધા જે આણાના બ્લાઉઝ હોય છે કે તેના સગાઈના હોય છે, એ બધા બ્લાઉઝ છે ને આપણે આ જ રીતે સીવી છીએ. આ જ દીકરીનું બ્લાઉઝ આપ્યા છે આપણને 15 નંગ આવ્યા છે, અને હજી થોડાક બાકી છે. તો એ જ એના મમ્મીના, એની બેનના ઘણા બધાના બ્લાઉઝ બાકી છે. તો એ લોકો હજી દેવા આવવાના છે. પણ તો પહેલાં આપણે આનું કામ પતાવી. હજી 2 બીજી દીકરીઓના બ્લાઉઝ આવેલા છે, એકના 8 નંગ આવેલા છે, એકના 5 નંગ આવેલા છે. તો એને આપણે પણ સીવીને આપવાના છે. તો આ મહિનાનો થોડોક બ્લાઉઝ ફિટિંગનો કટિંગનો લોટ થોડોક વધારે છે, પણ આપણે એને મેનેજ કરી લેશું. તો ચલો ફ્રેન્ડ્સ, આપણે હવે આને કટિંગ કરી નાખ્યું છે. હવે આપણે એને ઉલટાવી દેવાનું છે. જો તમારી પાસે આવો સૂયો ના હોય તો આ મહિલો સૂયો બજારમાં મળે છે, ઝાઝી કિંમત નથી, તો તમને દોરી પલટાવવામાં થોડી સહેલાઈ રહેશે. નહીંતર પછી તમે લોકો જે હાથથી આપણે શું કહેવાય સોયમાં દોરો પોરવીને ઘણા બધા ઉથલાવતા હોય છે, જેને જેવી રીતે ફાવી જાય. પણ મારી પાસે આ સૂયો છે તો મને થોડુંક ઇઝી પડે છે કામ. અને આ આપણે કોઈ પણ મટીરિયલની દુકાન હોય ને, જે સોય કપડું કાપડ એવું બધું મળતું હોય ને એની દુકાને સામાન સાધારણ રીતેથી મળી જાય છે, કોઈ પણ જગ્યાએ જાવ એટલે. આપણે બંને દોરીને આપણે પહેલાં પલટાવી નાખેલી છે. હવે એમાં રાખી અને એને ટર્ન કરી આઠીયું લગાવી અને એને આપણે દોરી બનાવશું. એનાથી દોરી પતલી થશે. અને જે રેડીમેડ દોરી આવે છે ને
એ આપણે થોડીક ખુલી જાય છે બ્લાઉઝમાં, પણ આ જે આપણે હાથની દોરી બનાવી છે ને જે કપડાની, એનો એ ખોલવાનો પ્રોબ્લેમ ઓછો રહે છે. એટલે બને ત્યાં સુધી હાથની દોરી બનાવીને છતાંય કપડામાં પણ તૂટો આવતો હોય તો વાંધો નહીં, તમારે આપણે તૈયાર દોરી લઈ આવીને નાખી શકીએ છીએ. એટલે આપણી એક દોરી બની ગઈ છે. હવે આપણે એને બીજીને ટર્ન કરીને સિલાઈ લગાવવાની છે પલટાવીને. સોરી ફ્રેન્ડ, થોડોક છે ને મોબાઈલ ડગી ગયો હતો, એટલે હવે આપણે એને આ રીતે સાઈડમાં રાખીને વિડીયો લગાવ્યો તો તમને પ્રોપર રીતે બતાવતું હશે કે કેવી રીતે હું ટર્ન કરું છું. પછી આપણે એને પતલી પતલી દોરી જો પાછળથી આંટી ના આવી જાય એટલે થોડીક પકડવાની, એટલે ખેંચતું જવાનું, એટલે તમને છે ને થોડીક સહેલાઈ રહેશે. આ રીતે ટર્ન કરી અને આખી પૂરી દોરી આપણે બનાવી લેવાની છે. અને એને જે લટકણ છે એ તે બસ આપણી રીતે બનાવવાના છે. એ કસ્ટમર કે તમને જે રીતે ફાવે એ રીતે બધા લટકણ બનાવજો. એની કોઈ પ્રોપર એવી માંગ નથી કે મને આવા જ જોઈએ કે આવા જ જોઈએ. એની ગળાની ડિઝાઇનનું અને લટકણ એ બધું આપણા ઉપર છોડ્યું છે કે તમને જે રીતનો ફિટિંગ આવે કે સરસ લાગે એવી રીતે છે ને તમે અમને દોરી બનાવી દેજો કે લટકણ બનાવી દેજો. અને ડિઝાઇનનું જે આપણે હોય ને ગળાની એ બધું, હવે આપણે એનું લટકણ લગાવી દઈશું. જે એનું જ કપડું બત્યું છે નીચે બેલ્ટ ઓલાનું પટ્ટાનું, તો એમાંથી આપણે થોડુંક ગાદલી બટન આવે ઓલો લટકણ આવે છે એ લગાવશું, બનાવી લેશું. તો બસ હવે આપણે એને સિલાઈ મારી દીધી છે બે બાજુથી. એમાં સોરી ફ્રેન્ડ્સ, આમાં છે ને હું દોરી લગાવવાનું ભૂલી ગઈ, તો હવે આપણે એને થોડુંક કાપી અને કટિંગ કરીને દોરી લગાવવી પડશે. તો આ આપણે થોડીક વાર પછી કરશું. આ બીજું લઈ અને એની આપણે બસ આ રીતના ફોલ્ડ કરી દેવાનું છે. આનો બે બાજુ 3-3 ઇંચ મેં લીધું છે, એટલે બે અહીંયાથી 3.5 ઇંચ જ આપણે માપ લેવાનું છે. 3 ઇંચ ઊભું અને 3 ઇંચ આડું, એટલે પ્રોપર એને આપણે ચોરસ આપણે એને બનાવવાની છે. તો બે બાજુથી 3-3 ઇંચે આપણે સિલાઈ લગાવી દેવાની. વધારાનું કપડું છે એને આપણે કાપી નાખશું. પછી અહીંયાથી જો ફ્રેન્ડ્સ, અહીંયા દોરી મૂકી છે અને આપણે એક ખૂણામાં લઈ લેવાની છે. સોરી ફ્રેન્ડ્સ, આ બાજુમાં મારી દુકાન બાજુમાં જે મેઇન રોડ છે તો થોડોક છે ને વાહનનો અવાજ આવતો હશે તમને. તો ચલો, આપણે આ ગાદલી બટન થઈ ગયું, ઓલું લટકણ થઈ ગયું છે. હવે એની અંદર છે ને આપણે થોડુંક જે આ વેસ્ટ મટીરિયલ હોય ને, જે એના કપડાનું વધ્યું હોય એ મટીરિયલ આપણે અંદર ભરી દઈશું, એટલે છે ને એ ગાદલી જેવું થઈ જશે. પછી એને આગળથી સિલાઈ લગાવ, પછી બહુ નહીં ભરવાનું, થોડું એટલે આમ બસ થોડુંક ગાદલી જેવું લાગે. એને વારીને પછી અહીંયા એમ પ્રોપર રીતે સેટ કરી પછી આપણે એને અહીંયા સિલાઈ લગાવી દેવાની છે. તો ચલો, આપણી આ ગાદલી તૈયાર થઈ ગઈ છે. હવે એના જે વધારાના બીજા કપડાં હતા એનાથી આપણે બીજા લટકણ એની ઉપર થોડાક લગાવી દઈશું, એટલે થોડુંક પ્રોપર સારું લાગે. બીજા લટકણના વિડીયો આપણામાં આવે છે, તો એને તમારે જોવા માટે તમે મને કમેન્ટ કરજો. બીજા નવા ઘણા બધા લટકણો તમને શીખડાવીશ. આપણે આ બંનેને જોઈન્ટ કરી દીધું છે. પછી આ બીજી બાજુનું જે લટકણ બનાવવાનું છે એનું 4 આવે છે, એના 4 પાર્ટ આપણે જોઈન્ટ કરી દેવાના છે આ રીતે. પછી આપણે બીજા જે છે ઘણા બધા લટકણ આવે છે નવી ડિઝાઇનના, તો આપણે એ લટકણ આપણે બનાવશું. અને તમારે જો નવા જોવા હોય મને કમેન્ટ કરજો, તમારે કઈ રીતના લટકણ જોઈએ છે. મોતીવાળા આવે છે, બધા આવે છે. તો ચલો, આપણે આ બંનેને એમાં એકબીજા ઉપર રાખી બંનેને જોઈન્ટ કરી અને એવી રીતે સિલાઈ લગાવી દેવાની છે. જોયું? પછી વચ્ચે દોરી મૂકી દેવાની છે. તો એને આપણે છે ને એ રીતે પલટાવવાનું છે. એટલે તમે જોઈ શકો છો કેવી રીતે મેં દોરી મૂકી છે. તો તમારે એનું રીતે સેન્ટર લઈ લેવાનું છે, જો આ રીતના માપીને, કે જે એનું ઉપરનું જે આવે છે એ પ્રોપર આમ આ ગાદલીની ઉપર જ આવે એ રીતે આપણે એને સેટ કરવાનું છે. પછી દોરી મૂકી અને બીજી બાજુ આ રીતે વારી દેવાના છે બે બાજુથી. પછી અહીંયાથી આપણે એને સીધી સિલાઈ લગાવી લેવાની છે. સીધી સિલાઈ લગાવી પછી એને આપણે પલટી દેવાનું છે. જો તમે જોઈ શકો છો કેવી રીતે વધારાનું કપડું થોડુંક આપણે કાપી નાખીએ એટલે છે ને આપણને સિલાઈ લગાવવામાં જાજી પ્રોબ્લેમ ના રહે.
તો હવે એને છે ને આપણે આ રીતે ફોલ્ડ કરી દેવાનું છે. પછી અહીંયા ઉપરથી ઉપર સેટ કરીને સિલાઈ લગાવી દેવાની છે. અહીંયાથી થોડુંક વારી દેવાનું, એટલે એના કારણે કે છે ને બહુ બતાય નહીં. હવે આપણું લટકણ તૈયાર થઈ ગયું છે. વધારાનું આપણે કાપી નાખીએ અને પછી આને આપણે પલટી નાખશું. તો જોયું ફ્રેન્ડ્સ, પલટતા જ કેવું સરસ લાગે છે. તો આવા ઘણા બધા લટકણ છે જો આપણે બનાવશું, અને ઘણા બધા આ જ રીતે નવા નવા. તો હવે આને પછી આ દોરીને આપણે બ્લાઉઝમાં સેટ કરી દેવાની છે. તો આપણું તૈયાર